નમસ્કાર મિત્રો, વાસ્તુશાસ્ત્ર ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો ટોપિક ખૂબ જ ખાસ બનવા જઈ રહ્યો છે. હવે ચૈત્ર મહિનો પૂરો થવાની તૈયારીમાં છે. એ પહેલાં તમારે એક ચપટી મીઠું તમારી ઘર છે એમાં આ જગ્યાએ ફેંકી દેવાનું છે. ચૈત્ર મહિનો પૂરો થાય તેના હવે થોડા દિવસો બાકી છે, એટલા માટે ઘરમાં એક ચપટી મીઠું તમારે ફેંકી દેવાનું છે, જેથી માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારા અને તમારા ઘર પર બન્યા રહે. મિત્રો, તમે જે હું કહું છું એ ધ્યાનથી સાંભળવાનું છે. તમારા જીવનની દરેક સમસ્યા દૂર થઈ જશે અને તમારું ઘર ખૂબ જ આનંદથી ભરાઈ જશે. કારણ કે આ ચૈત્ર મહિનો છે, એમાં એક ચપટી મીઠાનો તમારે ખાસ પ્રયોગ કરવાનો છે અને ખૂબ જ મહત્વપૂર્ણ પણ છે. અને એના કારણે તમારી બધી જ ઈચ્છાઓ, મનોકામનાઓ પૂજા અને અનુષ્ઠાન કરવાથી પૂર્ણ નથી થતી, એ માત્ર એક ચપટી મીઠાના ઉપયોગથી પૂર્ણ થશે. હા મિત્રો, કારણ કે ઘણા લોકોએ આ ચૈત્ર મહિનામાં એક ચપટી મીઠાનો ઉપયોગ કર્યો, પણ એમને આ ઉપાયનું ફળ ચોક્કસ મળ્યું છે. જો તમે પણ ચૈત્ર મહિનામાં આ ઉપાય કરવા માંગો છો તો પહેલા ઉપાયને તમારે વ્યવસ્થિત સારી રીતે સમજવો પડશે. મિત્રો, પછી જ તમારે આ ઉપાય કરવાનો રહેશે અને તેનું પરિણામ ચોક્કસ મળે જ છે. તો ચાલો હવે જાણીએ કે ચૈત્ર મહિનો પૂરો થાય તે પહેલાં એક ચપટી મીઠાનો ઉપયોગ કેવી રીતે અને ક્યારે કરવાનો છે, ઘરમાં કઈ જગ્યાએ કરવાનો છે અને આ ઉપાય કરતી વખતે કઈ કઈ બાબતનું આપણે ધ્યાન રાખી શકીએ, તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપીશ. મિત્રો, જો તમે સંપૂર્ણ માહિતી મેળવવા માંગતા હોય તો એની પહેલાં તમારા કુળદેવીનું નામ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને વિડીયોને લાઈક કરજો અને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો હવે જાણીએ ચૈત્ર મહિનો પૂરો થાય એ પહેલાં આ એક ચપટી મીઠાનો ઉપયોગ કેમ કરવાનો છે અને કોને કરવાનો છે. મિત્રો, એક ચપટી મીઠાનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો કોઈ ઈચ્છા કે આપણી મનોકામના પૂરી થઈ જાય એટલા માટે, દુઃખ સમસ્યાઓ દૂર થવા લાગે એટલા માટે, તમારું કોઈ મોટું કામ છે જે પૂર્ણ થતું જ નથી, તો તમે તેના ઉપાયથી એને પૂર્ણ કરી શકો છો. તો આ ઉપાય વ્યક્તિ કેવી રીતે કરે છે? જો તમને માતા લક્ષ્મી પાસેથી કોઈ પણ ઈચ્છા પૂર્ણ કરાવી છે, કોઈ પણ વ્યક્તિ દ્વારા આ કરાવી શકાય છે, પછી ભલેની નાનો વ્યક્તિ હોય, મોટો વ્યક્તિ હોય, વૃદ્ધ હોય, બાળક હોય કે મહિલા હોય, વ્યક્તિએ આ મીઠાનો ઉપયોગ સમજી લીધો તો તેને ચૈત્ર મહિનો પૂરો થાય ને એ પહેલાં ચોક્કસ પરિણામ મળશે. કારણ કે આ ચપટી મીઠાનું પરિણામ જલ્દી મળે છે. ચૈત્ર મહિનામાં માતા લક્ષ્મી ખૂબ જ સરળતાથી પ્રસન્ન થઈ જાય છે. જ્યારે પણ ચૈત્ર મહિનો આવે છે ત્યારે ફક્ત મીઠાનો ઉપયોગ જ કરવો. જો તમે તમારા ઘરમાં કોઈ પણ સમસ્યા છે એને દૂર કરવા માંગો છો તો તમે ચિંતા ન કરતા. ઘણી વખત તમે બહુ મહેનત કરો છો, ખૂબ જ મહેનત કરો છો, પરિશ્રમ કરો છો, સખત મહેનત કરવા છતાં પણ તમે નિષ્ફળ થતા નથી. વ્યવસાયમાં નુકસાની આવે છે, કામમાં નિષ્ફળતા મળે છે, તમારા જે સારા કામો હોય છે એ પણ ખરાબ થઈ જતા હોય છે. તો મિત્રો, તમે ચિંતા ન કરતા, ચૈત્ર મહિનો પૂરો થાય તે પહેલાં આ ઉપાય તમે ચોક્કસ કરજો. ચાલો મિત્રો, હવે જાણીએ કે ચૈત્ર મહિનો પૂરો થાય તે પહેલાં એક ચપટી મીઠાનો ઉપયોગ આપણે કેવી રીતે કરવાનો છે. મિત્રો, જો હજી સુધી તમે કોમેન્ટમાં જય માં લક્ષ્મી અથવા તમારા કુળદેવીનું નામ ન લખ્યું હોય તો મહેરબાની કરીને જરૂરથી લખજો. તમે આ ઉપાય કરશો તો તમારા જીવનમાં ક્યારેય કોઈ સમસ્યા નહીં આવે. તમે તમારા જીવનમાં જે પણ કામ કરો છો એ ખૂબ જ સરળતાથી થઈ જશે. ઘણા લોકો તો એવું કહે છે કે આપણા કામમાં ઘણી સમસ્યા આવે છે, ઘણા બધા પ્રોબ્લેમ્સ આવે છે, કામ પૂરું થતું જ ન હોય. જે લોકોના કામમાં અવરોધ આવી રહ્યો હોય
તેઓ કોઈ પણ કામ કરવા માંગે છે પણ તે કરી શકતા નથી. કોઈને કોઈ વિઘ્ન જરૂર આવે છે. તો મિત્રો, તમને વારંવાર જો આવી સમસ્યા સતાવતી હોય, વારંવાર તમારે આવી સમસ્યાનો સામનો કરવો પડતો હોય, તો તમારે શું કરવું જોઈએ? એક સિંધવ મીઠું આવે છે, એ લઈ લેવાનું. થોડું સિંધવ મીઠું છે એ લઈ લ્યો અને એક નાનું કપડું લેવાનું છે. કેવા રંગનું? તો કે સફેદ રંગનું. બરાબર? સફેદ રંગના કપડાની અંદર થોડુંક તમારે સિંધવ મીઠું રાખવું અને તેને રૂમાલમાં રાખી દેવાનું અને રૂમાલ છે ને એને બાંધી દેવાનું. પછી જે મીઠું રૂમાલની અંદર રાખ્યું છે તેને તમારે હંમેશા તમારી સાથે રાખવાનું. તમે જ્યાં જાઓ, જ્યાં કામ માટે જાઓ, ત્યાં હંમેશા એ મીઠાની પોટલી તમારે સાથે લઈ જવાની. આ ઉપાય કરવાથી તમે જોશો કે તમારા જીવનની મોટામાં મોટી સમસ્યા, જેના કારણે તમે કામ કરી શકતા નહોતા, અવરોધો ઊભા થતા હતા, આ બધી જ સમસ્યાઓ દૂર થવાની છે. તમે વારંવાર કોઈ કાર્ય કરી રહ્યા હતા પણ તે પૂર્ણ થતું જ ન હતું, અથવા તમે કંઈક કરવા માંગતા હતા એ પણ પૂર્ણ ન થતું હોય, તો તમે આ ઉપાય જરૂર અજમાવજો. રાતોરાત તમારા જીવનમાં મોટો ચમત્કાર થશે. આ ખૂબ જ ખાસ અને સારો ઉકેલ છે ને, માત્ર ચૈત્ર મહિનામાં જ કામ આવે છે. પછી કોઈ પણ મહિનામાં ઉપાય કામ આવશે ને, એટલે તમારી પાસે ખૂબ જ સમય ઓછો છે. ખરેખર જો તમે આનો લાભ લેવા માંગતા હોય તો ચૈત્ર મહિનો પૂરો થાય એ પહેલા આ ઉપાય તમારે અજમાવવો જ જોઈએ. હવે આપણે બીજો ઉપાય જોઈએ. સૌથી પહેલા તમારે એક કાચનો વાટકો લેવાનો, એમાં એક ચપટી મીઠું નાખી દેવાનું. આ મીઠાનો વાટકો તમારા જીવનમાં રાતોરાત પરિવર્તન કરાવી દેશે. તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ વધારશે, તમને ઘણી બધી જીવનની અંદર સફળતા પ્રાપ્ત કરાવશે અને તમારા જીવનમાં ક્યારેય એવું નહીં બને કે તમારે ચિંતા કરવી પડશે. તમારી તિજોરી ક્યારેય ધનથી ખાલી નહીં થાય. તમારું નસીબ એટલું બધું મજબૂત થઈ જશે કે તમારી સાથે રહેશે ને, તમારે શું કરવાનું એ બધું તમને ખ્યાલ આવશે. તમારે સિંધવ મીઠું લેવું પડશે. કાચના વાટકામાં ચપટી મીઠું નાખવાનું છે. તમારે તેમાં સિંધવ મીઠું નાખવું પડશે. તમે ઈચ્છો તો તમે કોઈ પણ પ્રકારનું સિંધવ મીઠું લઈ શકો છો, કાં તો સાદું મીઠું પણ ચાલશે. હવે તમારે એક કાચના વાટકામાં સિંધવ મીઠું રાખવાનું અને વાટકો તમારા બાથરૂમમાં રાખવાનો છે. હા મિત્રો, એ વાટકો તમારે તમારા બાથરૂમમાં રાખવાનો છે અને તમારી પાસે બાથરૂમમાં જગ્યા હોય તો બાથરૂમમાં રાખવું, નહીં તો તમારે આ મીઠું ઘરમાં એવી જગ્યાએ રાખવું પડશે જ્યાં તમે તેને સરળતાથી જોઈ શકો. આ ઉપાય કરવાથી સૌપ્રથમ જે નકારાત્મક ઉર્જા હશે તમારા ઘરમાં, જે તમારું કાર્ય થવા જ દેતું નથી, આ બધી જ નકારાત્મક ઉર્જા તમારા ઘરમાંથી પહેલાં તો દૂર થઈ જશે. આ રીતે સમજો કે જે પૈસા તમારી પાસે ન આવી રહ્યા હોય, જે નકામા ખર્ચ થઈ રહ્યા હોય, જે પૈસા છે એ તમે ચિંતા કરતા હોય, આ બધા જ સમસ્યામાંથી તમે બહાર આવી જશો અને બધી જ મુશ્કેલીઓ તમારા જીવનમાંથી દૂર થઈ જશે. તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ પણ થશે. જ્યારે તમે ચૈત્ર મહિનામાં તમારા ઘરમાં એક વાટકી સેંધવ મીઠું રાખો છો, સેંધવ મીઠું તમારા જીવનમાં ચમત્કારિક કાર્ય કરે છે. કારણ કે જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો અને તમને સિંધવ મીઠાથી ભરેલો વાટકો દેખાય, ત્યારે સમજી લેવું કે તમારો દિવસ ખૂબ જ સારો જવાનો છે અને તમારું કામ છે એ ખૂબ જ સારું ચાલશે અને જે કામ માટે નીકળ્યા છો એ પરિપૂર્ણ થશે. જો ધંધા માટે જઈ રહ્યા હોય, દુકાને જઈ રહ્યા હોય, ઘરે પાછા આવતા હોય, કોઈ પણ કાર્ય માટે જતા હોય, તમારા ઘરની અંદર સુખ સમૃદ્ધિ આવશે અને આ એક ખૂબ જ સારો ઉપાય છે. ચૈત્ર મહિનો પૂરો થાય તે પહેલાં તમારે આ મીઠાનો ઉપયોગ કરવો જ જોઈએ. હવે મિત્રો, આપણે ત્રીજો ઉપાય જોઈએ. જો તમે આ ઉપાય કરશો તો તમારે એમ સમજવું કે તમારા ઘરમાં જેટલી પણ નકારાત્મક ઉર્જા છે, ખરાબ ઉર્જા છે, તમારા ઘરમાં ક્યારેય વાસ કરશે નહીં. જ્યારે પણ નકારાત્મક ઉર્જા ઘરમાં હાજર હોય ને, ત્યારે વ્યક્તિ પોતાના જીવનમાં પૈસા
બીમારી અથવા ખૂબ જ ખર્ચાઓ આ બધી વસ્તુથી ચિંતિત થઈ જાય. સાથે સાથે જ ઘરમાં ઝઘડા, ક્લેશ આ બધી જ વસ્તુ જોવા મળે. જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા છે તો તમે દૂર કરવા માટે મીઠાથી એનો કોઈ સારો ઉપાય નથી. તમારે થોડું સિંધવ મીઠું લેવાનું છે. તમારે સિંધવ મીઠું લેવાનું અને આ સિંધવ મીઠું છે એ પાણીમાં નાખવું પડશે. જે પાણીમાં તમે કચરા પોતા કરતા હો છો, એ ઘર સાફ કરતા હો છો, ઘરમાં કચરા પોતા કરવા પડે ત્યારે તમે થોડુંક મીઠું નાખી અને તમારા ઘરમાં સાફ સફાઈ કરજો. ત્યારે સમજો કે તમારું જે કામ વર્ષોથી અટકેલું હતું એ કામ બધું જ છે એ પૂર્ણ થઈ જશે. ઘરમાં પૈસા આવતા નહોતા, ઘરમાં તકલીફો ઊભી થતી હતી, ઝઘડા થતા હતા, સમસ્યાઓ આવતી હતી, આ બધા જ દુઃખો છે એ તમારા દૂર થઈ જશે. કારણ કે મીઠામાં છે એ નકારાત્મક શક્તિ દૂર કરવાનો એક સ્ત્રોત રહેલો હોય છે. તમારા જીવનમાં હવે કોઈ પણ સમસ્યા પાછી નહીં આવે. આ એક ખૂબ જ સારો અને સચોટ ઉપાય છે. તમારે ઉપાય ચોક્કસ કરવો જોઈએ ને ચૈત્ર મહિનો પૂરો થાય એ પહેલાં કોઈ પણ દિવસે તમે આ ઉપાય કરી શકો છો. ખાસ કરીને શુક્રવારના દિવસે આ ઉપાય કરશો તો વધુ ફાયદાકારક નીવડશે, જેથી તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા તમારા ઘરમાંથી સંપૂર્ણ દૂર થઈ જશે. તો હવે મિત્રો, ઘણા લોકો એમ કહે છે કે નિર્ધનતા આપણા ભાગ્યમાં લખેલી હોય છે. ના મિત્રો, આ તદ્દન ખોટી વાત છે. જો સખત મહેનત કરશો તો તમને ઘરમાં સુખ શાંતિ મેળવવામાં કોઈ રોકી નહીં શકે. એક વાટકી મીઠાનો ઉપાય અવશ્ય તમે કરજો. મીઠું છે એ શુક્રનો કારક છે. જો તમે મીઠાનું દાન કરો છો તો શુક્ર ખૂબ મજબૂત બને છે. જો શુક્ર મજબૂત બને છે તો તમારા જીવનની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ આવવા લાગશે અને ઝડપથી છે એ કામ કરશે. મીઠાનું દાન તમારે જરૂર કરવું જોઈએ. મીઠું શુક્રનું, અને જે તમે ચૈત્ર મહિનામાં મીઠું દાન કરશો તો આનાથી સારો કોઈ ઉપાય નહીં મળે. ભલે તમે મીઠાની થેલીનું દાન કરો, તમારે ચૈત્ર મહિનામાં મીઠું દાન અવશ્ય કરવું જોઈએ. ચૈત્ર મહિના પૂરો થાય તે પહેલાં મીઠાનો ખાસ ઉપાય કરી લેજો. કારણ કે ઘણા લોકો જેમને આ ચૈત્ર મહિનામાં ઉપાય નથી કર્યો, હવે ચૈત્ર મહિનો પૂરો થાય એના થોડા જ દિવસો બાકી છે, તો તમે પણ આ સુખથી વંચિત ન રહી જાઓ. એટલા માટે તમારે આ ઉપાય ચૈત્ર મહિનો પૂરો થાય એની પહેલાં કરી નાખવાનો છે. ચૈત્ર મહિનાના દિવસોમાં માત્ર એક ચપટી મીઠાનો ઉપયોગ જરૂર કરજો. આજના વિડીયોમાં આપણે આ ઉપાય ખૂબ જ સરળ ભાષામાં સમજાવ્યો છે, એટલા માટે બીજો કોઈ વિડીયો જોવાની કાંઈ જરૂર તમારે નહીં પડે. જો તમને મિત્રો ઉપાય વિશે કાંઈ સમસ્યા હોય તો તમે કોમેન્ટમાં મને પૂછી શકો છો, અને આ ઉપાય તમને ખૂબ જ શુભ ફળ આપશે. તો તમે પણ ફટાફટ આ ઉપાયનો લાભ લો, અને તમારે જ કરવાનું છે. માત્ર એક ચપટી મીઠાનો ઉપયોગ કરવાનો છે ચૈત્ર મહિનાના પવિત્ર દિવસોમાં. હા મિત્રો, જો હવે તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સિલેક્ટ કરી દેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. હા, અને મિત્રો, કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ, જય મા લક્ષ્મી ખાસ કરીને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો. મિત્રો, વિડીયોને છેલ્લે સુધી તમે જોયો એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે મળીશું નવા વિડીયો નવા ટૉપિક સાથે.